बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुण सालिनम चिदे चिदे व्याप्तं जदि व्याकृतिं जीवे साक्षर मोक्त कोटि सुखदम नैकावताराधिपं नेयं श्री पुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदम च वंदे श्रद्धा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. બલિરાજાને ભગવાને છેતર્યા હતા. હવે બલિરાજા પાસે જ્યારે ભગવાન એ ભિક્ષા માગવા માટે જાય છે ત્યારે તેમનું સ્વરૂપ એ વામનજીનું હોય છે. 7 વર્ષની ઉંમર હોય છે. એટલે બલિરાજા નર્મદા કિનારે જ્યારે યજ્ઞ કરતા હતા ભરૂચની અંદર, ત્યારે આ વામનજી ભગવાન જે છે એ વામન સ્વરૂપ ધારણ કરીને ગયા હતા. એટલે જ કહ્યું છે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, જાય ભૃગુ કચ્છ વાટ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હાથમાં કમંડર સાર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હણવા બીજા ઇન્દ્રને મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, ચાલ્યા ભૃગુ કચ્છ વાટ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હણવા બીજા ઇન્દ્રને મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, અરે ચાલ્યા ભૃગુ કચ્છ વાટ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું છે. બલિરાજા પાસે જાય છે. યજ્ઞ કરતા હતા ભરૂચની અંદર નર્મદા કિનારે. હવે આ બલિરાજા પાસે જ્યારે આ વામનજી મહારાજ જાય છે ત્યારે એ બલિરાજા ઊભા થયા અને આ વામનજી જે મહારાજ હતા એમનું સ્વાગત કર્યું. ત્યાર પછી વામનજી એમની પાસે દાન માગ્યું. એટલે બલિરાજાએ કહ્યું કે બોલો, તમારે શું દાન જોઈએ? તમે જે માગો તે હું તમને આપું. ત્યારે આ વામનજી ભગવાનજી હતા, વામનજી મહારાજ, એમણે 3 ડગલો એ પૃથ્વીનો માપી અને મને આપો એમ કહ્યું. એટલે બલિરાજા હસ્યા. એમને એમ કે હવે ઉંમર નાની છે એટલે આ મહારાજને માગતા આવડતું નથી, પણ એમને ક્યાં ખબર છે કે આ પોતે વિષ્ણુ ભગવાન એ વામન થઈને આવ્યા છે. એટલે એમના જે બ્રાહ્મણ હતા પુરોહિત શુક્રાચાર્યજી, એમણે કહ્યું કે ખરેખર એ આ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને તમે છેતરાઈ જશો એટલે તમે બધું ધન આપી દેતા નહીં. કારણ કે શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે આ તો વિષ્ણુ ભગવાન પોતે આવ્યા છે. છતાં બલિરાજાને વાત કરી. પુરોહિત એને કહેવાય કે પૂરેપૂરું હિત ઈચ્છે યજમાનનું, એને પુરોહિત કહેવામાં આવે છે. હવે બલિરાજાને કહ્યું તો બલિરાજાએ વાત કરી કે મેં હવે મારી વાણીથી મેં વચન એ છોડ્યું છે, હવે ફક્ત પાણી જ છોડવાનું બાકી છે. એટલે બલિરાજા એ માનતા નથી. પછી જ્યારે આપવાનું થયું દાન, ત્યારે આ વામનજી મહારાજે વિરાટ સ્વરૂપ પોતે ધારણ કર્યું અને એક પગલું એ મૂક્યું તો આખી પૃથ્વી એ આવી ગઈ. બીજું પગલું મૂક્યું તો આખું સ્વર્ગ આવી ગયું. હવે ત્રીજું ડગલું મૂકવાનું બાકી હતું.
એટલે ત્રીજું પગલું મૂકવું ક્યાં? એટલે વામનજીને કહ્યું કે હવે આ ત્રીજું જે ડગલું છે એ મારે ક્યાં મૂકવું? ત્યારે આ બલિરાજાએ કહ્યું કે તમે મારા માથા ઉપર એ તમારો ત્રીજો પગ જે બાકી છે પગલું, એ પગલું મારા માથા ઉપર મૂકો. એટલે બલિરાજાના માથા ઉપર આ વામનજી મહારાજે જ્યાં પગ દીધું તો પાતાળની અંદર આ બલિરાજાને મોકલી દીધા. તો અતલ, વિતલ, પછી સુતલ આવે, તો સુતલની અંદર આ બલિરાજાને મોકલી દીધા. ત્યાર પછી આ બલિરાજા એ જે પોતે એ જે વામનજી મહારાજ હતા એમનો જે ચરણ હતો પગ, એને જીભ વતે ચાટે છે. એટલે આ ભગવાને જે વામનજી મહારાજનું સ્વરૂપ હતું એમણે પૂછ્યું કે કેમ તમે મારો પગ એ ચાટો છો જીભથી? ત્યારે આ બલિરાજા કહે છે કે મારા માથાના વાળ જે છે ને એ કોટાની અણી જેવા છે, એટલે તમારા પગને વાગ્યા હશે, એટલે તમારા પગ બહુ સુંવાળા છે, એટલે હું ચાટું છું. જુઓ, આ એક બલિરાજા પોતે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, છતાં પણ એમને કંઈ જ દુઃખ થતું નથી અને ભગવાનના ચરણે ચાટે છે. ત્યારે ભગવાન વિષ્ણુ એ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા બલિરાજાની સામે અને કહ્યું કે તમે માગો, મારી પાસે જે માગો તે હું આપીશ. ત્યારે બલિરાજાએ કહ્યું કે મારે કંઈ જોઈતું નથી, પરંતુ અહીંયા મારું રાજ છે પાતાળની અંદર, સુતલની અંદર, ત્યાં તમે દ્વારપાળ એટલે ચોકીદાર તરીકે તમે લાકડી લઈને ઊભા રહો. ત્યારે પછી આ જે ભગવાન હતા વિષ્ણુ ભગવાન, એ પોતે વામનજી મહારાજનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ પોતે ત્યાં પોતે લાકડી લઈ અને એ પોતે ચોકી કરે છે. જ્યાં સુતલ છે ત્યાં બલિરાજા જે પોતે રાજ કરે છે ત્યાં. માટે આમ બલિરાજાએ સર્વસ્વ અર્પણ કર્યું, છતાં પણ એમને કંઈ પણ જાતનું દુઃખ થયું નહીં, પરંતુ ભગવાનને રાજી કરી લીધા. માટે આપણે આપણા જીવનની અંદર આપણું સર્વસ્વ એ આપણને ભગવાને આપ્યું છે, તો આપણું સર્વસ્વ ભગવાનને આપી અને ભગવાનને જો રાજી કરીશું તો ભગવાન આપણને એ ખુશ રાખશે અને આપણા જે કંઈ દુઃખો છે એ દૂર પણ થઈ જશે. માટે બલિરાજાને જેમ સર્વસ્વ આપણે ભગવાનને અર્પણ કરીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.